નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું સુભાષ ચોથાણી, કૃષિ નિષ્ણાત જુનાગઢ. આજની કૃષિ માહિતી મિત્રો, આજની કૃષિ માહિતી આપું એ પહેલાં જે મિત્રો પહેલી વખત આ ચેનલ જોતા હોય તેઓએ નીચે જે લાલ અક્ષરે સબસ્ક્રાઇબ લીધું ત્યાં ટચ કરી અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સાથે સાથે હું જે તમને કૃષિને લગતી માહિતી આપું એ જો તમને સારી લાગે તો તમારા જેટલા પણ ગ્રુપ હોય એમાં શેર કરજો, જેથી કરીને તમારા મિત્ર મંડળ સગાવાલાઓને ખેતી લગતી માહિતી મળી રાખે. મિત્રો, આમ તો ખેતી એ બહુ મોટો વિષય છે, બહુ વિશાળ વિષય છે અને એમાં આપણે જેટલું જાણીએ એટલું ઓછું હોય છે. એટલે કે ખેતીની આપણે જો કાયમી ઉદ્યોગ તરીકે લેતા હોય તો ખેતીમાં અવનવું માહિતી મેળવી રાખવી પડે. હવે એવી જ એક માહિતી આજે હું તમને આપી રહ્યો છું, જેનો વિષય છે કે ચોમાસું પાકોને ઉગ્યા પછી સ્ટ્રેસ અનુભવે એટલે કે તણાવ આવે ત્યારે આપણે શું કરવું જોઈએ, શું માવજત કરવી જોઈએ, એના વિશે આજે માહિતી આપું. તો મિત્રો, તમે જાણો જ છો કે હવે ગ્લોબલ વોર્મિંગને કારણે અતિશય ગરમી પડવા માંડી, અતિશય ઠંડી પડવા માંડે અને હવે ચોમાસામાં અતિશય વરસાદ પડે. જ્યાં પડે ત્યાં એકદમ વધુ વરસાદ પડી જાય, જ્યાં ન પડે ત્યાં ઘણા સમય સુધી ન પડે. આ રીતની અનિયમિતતા વાતાવરણમાં બહુ જોવા મળે છે. એનું કારણ મેઇન છે ગ્લોબલ વોર્મિંગ. એટલે કે વાતાવરણને છેડછાડ કરવાથી જે આ બધે પરિવર્તન આવ્યા એને લીધે અત્યારે પાક પણ એકદમ હેલ્ધીનેસ ગુમાવી રહ્યા છે. તો અત્યારે તમે જુઓ તો મગફળી ઘણા મિત્રોએ વાવી દીધી છે, ઘણી જગ્યાએ વાવણી કામ ચાલુ છે અને આ વર્ષે તમે જુઓ તો મગફળી, કપાસ અને સોયાબીન આ ત્રણ મુખ્ય પાકોનું વધુમાં વધુ વાવેતર થયું છે. અને ગુજરાતમાં ખાસ કરીને મગફળી એ મુખ્ય પાક બનતો જાય છે અને વાવેતર પણ બહુ મોટે પાયે વધી રહ્યું છે. તો આ સમયે જે મિત્રો પહેલી વખત મગફળી વાવતા હોય અથવા તો જેની મગફળી એકદમ ઉગ્યા પછી નબળી હોય, પીળી પડતી હોય, એકદમ ઠોઠડી થઈ ગઈ હોય, એવા સમયે આપણે આનું કારણ શું, એક નિવારણ કરવું જરૂર છે, નિદાન કરવું જરૂરી છે, સાથે સાથે એનું કંટ્રોલ મેજર એટલે કે ઉપાય શું, આના વિશે આજે હું તમને માહિતી આપું. તો મિત્રો, વધુ પડતો વરસાદ, પાણી ભરાઈ જાય, વધુ પડતો લાંબો સમય સુધી સૂર્યપ્રકાશ ન મળે એને કારણે મગફળી છે એ ઠોઠડી થઈ જાય. ઠોઠડી એટલે પીળી પડતી જાય, ડઠુડી થઈ જાય, નવા પાંદડા ન કાઢે. આવી ઉગીને મગફળી આવું થતું હોય છે. ઘણા ખેડૂત મિત્રોએ મને ફોટા મોકલતા હોય અને ફરિયાદ હોય છે કે સાહેબ મગફળીનો વિકાસ નથી, એટલે કે મગફળી એકદમ નબળી છે. તો આવા સમયે અત્યારે જે નવા સંશોધનો આવ્યા છે એમાં ખાસ કરીને વર્ડેશિયમ લાઈફ સાયન્સ એટલે કે જે સાઇટ્રોઝાઇમ કંપની આપણી જૂનામાં જૂની કંપની છે એની એક સિસ્ટર કંપની આપણે ક્રિપ્ટો ઇન્સેક્ટિસાઇડ લિમિટેડ કરીને કંપની છે, એમની એક મેટ્રિક્સ નામની જે દવા છે એ દવાનો તમે જો ઉપયોગ કરો તો તમારે પાક છે તણાવ મુક્ત થઈ જશે, સાથે સાથે પાકમાં હેલ્ધીનેસ આવશે અને એકદમ નવી ફૂટ, પાંદડા અને પીળાશ દૂર થશે અને નવો એકદમ ગ્રોથ થશે. સાથે સાથે આપણે અત્યારે આ જે દવા મેં તમને કીધી કે મેટ્રિક્સ, એની સાથે આપણે જો તમારે કોઈને શરૂઆતમાં નિંદામણનાશક હોય તો નિંદામણનાશક પણ તમે વાપરી શકો છો. કેમ કે આપણે મગફળી 20 દિવસથી થાય એટલે જનરલી આપણે નિંદામણનાશકમાં જે પોળા પાનનું અને હાકડા પાનનું જે આવે છે દવા, ખાસ કરીને સકેત છે, આઈરિસ છે, એવી દવા છાંટતા હોય તો એના ભેગું પણ તમે આ જે મેટ્રિક્સ છે એ નાખી દો તો ડબલ કામ થઈ જાય એકસાથે. એ સિવાય જો કોઈને નિંદામણનાશક ન છાંટવી હોય તો આ મેટ્રિક્સની સાથે મેટ્રિક્સ 30 ml લેવાની, એની સાથે તમારે બજારમાં એક ફૂગનાશક દવા મળે સાફ કરીને, યુપીએલ કંપનીનો આવે સાફ પાવડર આવી 40 ગ્રામ એ નાખવાનો અને એના ભેગું તમારે સાથે સાથે એ અત્યારે ચૂસ્યા પ્રકારની જીવાતો હોય અથવા તો આવવાની હોય, કેમ કે જુલાઈ મહિનો એટલે ચૂસ્યા પ્રકારની જીવાતોનું ઘર કહેવાય. તો એમાં રોગર અથવા મોનો, આપણી જે જૂની ને જાણીતી અને સસ્તી દવા છે મોનો અથવા રોગર, એ બેમાંથી એક 30 ml નાખવાનું. એટલે કે આ જે ડોઝ બની ગયો મગફળી ઉગ્યા પછીનો 15-20 દિવસે પહેલો ડોઝ જે બની ગયો એમાં ખાસ કરી મેં તમને કીધું પ્રમાણે ક્રિપ્ટો ઇન્સેક્ટિસાઇડ કંપનીનું મેટ્રિક્સ નાખવાનું 30 ml, સાથે સાથે એમાં સાફ પાવડર 40 ગ્રામ નાખવાનો અને ત્રીજું મોનો અથવા રોગર 30 ml નાખવાનું. આ ત્રણેયનું કોમ્બિનેશન કરી અને જો તમે છંટકાવ કરી દો તો તમારો પાક એકદમ હેલ્ધી થઈ જશે. આ પાકમાં તમારે ગમે એટલો વરસાદ પડે કે ગમે એટલી પાણીની ખેંચ પડે તો પણ દેખાશે નહીં, એ ટાઈપનો પાક થઈ જશે. પણ હા મિત્રો, તમને હું જે કાંઈ ભલામણ કરું એમાં તમે વચ્ચેના ભાગમાં 10-12 એરુમાં છાંટવાની નહીં આ દવા. મેં જે તમને ડોઝ કીધો એ ડોઝ છે વચ્ચે એક પંપ મૂકી દેવાનો, એટલે કે એક પંપ જગ્યામાં છાંટવાની જ નહીં. તો તમને આખા ખેતરમાં ખબર પડે કે આમાં આપણે છાંટીને આમાં નથી છાંટી, કેટલો કડ પડી, કેટલો તફાવત પડ્યો. તો આપણે જે કાંઈ ખર્ચો કર્યો હોય એનું આપણે વળતર મળ્યું નહીં તમે તમારી નજર સામે જોઈ શકો.
તો મિત્રો આ જે મેં તમને પ્રયોગ કીધો એ જે ખાસ કરીને જે તમને દવાના નામ કીધા એ તમે કોઈ પણ એગ્રો ડીલર કે સહકારી મંડળી કે સંઘમાં જઈ અને તમે આ દવા માગી શકો છો. અને એમ છતાં જે સ્કીન ઉપર તમને ફોટોગ્રાફ્સ આપેલા હોય, તમને સ્ક્રીનશોટ પાડેલો, ડોઝની જે વિગત લખી છે એ પણ તમે બતાવી અને વેપારી પાસેથી માગી શકો છો. વધુ માહિતી માટે નેક્સ્ટ વિડીયો મળશું. ત્યાં સુધી રજા આપશો. આભાર, ધન્યવાદ.